તળાજાથી પાલિતાણા જતા હાઈવે ઉપર કુંઢેલી પાસે કોઈ અજાણ્યા વાહન અડફેટે એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયું। ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી પાલિતાણા જતા હાઈવે ઉપર કુંઢેલી ગામ પાસેના વિસ્તારમાં આજે વહેલી સવારે 6 થી 6:30ના સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહન અડફેટે એકનું મોત થયું હતું। તળાજા તરફથી વહેલી સવારે બાઇક લઈને 2 યુવાનો નીકળ્યા હતા, જે બાઇકને અજાણ્યા વાહને કુંઢેલીના આસપાસના વિસ્તારમાં અડફેટે લેતા એકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે એકને ગંભીર ઇજા થતાં તળાજા 108 ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ઇજાગ્રસ્ત યુવાનને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી અને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જ્યારે આ બનાવની જાણ તળાજા પોલીસ મથક ખાતે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ અરમાનભાઈ રમજાનભાઈ સોલંકી ગામ તળાજા નામના યુવાનના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા અહીં પરિવારજનો તેમજ સગા સંબંધીઓ સહિતના મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને યુવાનના મોતને લઈને હોસ્પિટલ પરિસરમાં જ કલ્પાંત જોવા મળ્યું હતું અને શોકનું મોજું ફરી વળ્યું છે।